એક એવો મુશ્કેલી નિવારક જે ક્યારેય પોતે મુશ્કેલીમાં પડતો નથી. શ્રી કે વિજયકુમાર, પદ્મશ્રી 2026. મને લાગે છે કે મેં જન્મજાત કુશળતા અને મુશ્કેલ સ્થળોએ જવાની ક્ષમતા વિકસાવી છે, જ્યાં કંઈક મોટું થઈ રહ્યું હોય અથવા પરિસ્થિતિ સારી ના હોય. આ શ્રી કે વિજયકુમારના 5 દાયકાના શાનદાર કારકિર્દીની સંપૂર્ણ વાર્તા છે. વિજયકુમાર ડીજી CRPF હતા. છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો, જેમાં 75 સૈનિકો શહીદ થયા. પરિસ્થિતિ થોડી ગંભીર હતી. હું તરત જ ત્યાં પહોંચ્યો અને ત્યાં જ રાત વિતાવી, જ્યાં લગાતાર ઘાતક હુમલો થયો હતો. હું સૈનિકોનો જુસ્સો અનુભવી શકતો હતો. તેઓ આગળ વધવા માટે તૈયાર હતા. તેની સીધી અસર ફોર્સ પર પડી. તેમનું મનોબળ વધ્યું. તે એક બોધપાઠ હતો. જમીન પર જ્યાં મુશ્કેલી હોય ત્યાં જ જાઓ. વિજયકુમારના માતા પિતા વી કૃષ્ણન અને કૌશલ્યાને આજે તેમના પર ગર્વ હોત. તેમના પિતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા, હંમેશા કડક યુનિફોર્મમાં રહેતા. તે નાના છોકરાના મનમાં તે છબી બહુ ઊંડી છાપ છોડી ગઈ હતી. તેમણે MA કર્યું અને 1975માં IPS માટે પસંદ કરવામાં આવ્યા. 1 વર્ષ પછી IASમાં પસંદ કરવામાં આવ્યા છતાં તેમણે ના પાડી દીધી. વિજયકુમારને યુનિફોર્મમાં સેવા આપવાનો ખૂબ જ લગાવ હતો. કારકિર્દીની શરૂઆતમાં તેમને ધર્મપુરીના SP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં નક્સલવાદી સમસ્યા ખૂબ જ ગંભીર હતી. તેમણે વ્યક્તિગત રીતે નાઇટ પેટ્રોલિંગ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન વિજયકુમાર શ્રીનગરમાં BSFના IG હતા, જે આત્મઘાતી હુમલાઓનો સામનો કરી રહ્યા હતા. એક વ્યવસ્થિત રણનીતિ સાથે તેમના નેતૃત્વ હેઠળ BSFએ શ્રીનગર પર નિયંત્રણ મેળવ્યું. ત્યારબાદ વિજયકુમારને બીજા એક પડકારનો સામનો કરવો પડ્યો. તમિલનાડુના ગાઢ જંગલોમાં છુપાયેલા ચંદન અને હાથીદાંતના દાણચોર વીરપ્પનને પકડવાનો. 2004માં વિજયકુમારના નેતૃત્વ હેઠળની એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સે વીરપ્પનને મારી નાખ્યો. આગળ જતા તેમણે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી અને તે બધામાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. જો તેણીએ પરિવારની સંપૂર્ણ જવાબદારી ન લીધી હોત તો મને નથી લાગતું કે હું આજે અહીં હોત. તે મારી સૌથી મોટી તાકાત હતી. મને લાગ્યું કે હવે તેમનો આભાર માનવાનો સમય આવી ગયો છે. મને સમજાયું કે આ ફક્ત મેં જ નથી કર્યું, પરંતુ ઘણા લોકો હતા જે હંમેશા મારી સાથે ઊભા હતા. કોઈ પણ કામમાં જો તમને તમારું કામ ગમતું હોય તો તમે સારું કામ કરો છો, તમારું શ્રેષ્ઠ આપો છો અને તમે આપમેળે ટોચ પર પહોંચી જાઓ છો. શ્રી કે વિજયકુમાર, પદ્મશ્રી 2026. कोटि कोटि नमस्कार.